जय श्री द्वारकाधीश। द्वारका नगरी द्वारकाधीशना मंदिर विશે કંઈક એવી 5 વાતો આપણે જાણીશું જેને જોઈને તમે પણ તમારો હોશ ઉડી જશે। તો ચલો આપણે આ કાનુડા વિશે 5 વાતો જાણીએ અને વિડિયો પૂરેપૂરો જોઈને જજો, જરૂરથી મજા આવશે। આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હજારો વર્ષ પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, પરંતુ આપણી સામે જે દ્વારકા ઊભી છે ત્યાં આગળ એક મંદિર છે જે વિજ્ઞાનને તમામ નિયમો પડકાર આપે છે અને જગત મંદિર તરીકે ઓળખાતું શ્રી દ્વારકાધીશનું મંદિર। અને આજે પણ એવી ઘટનાઓ બને છે જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિક પાસે પણ નથી। અને આજે આપણે જાણીશું દ્વારકાધીશ મંદિરના એવા 5 રહસ્યો જેને સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે। ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। એની પહેલા આપણા વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં। અને આ મંદિરનું સૌથી પહેલું અને સૌથી મોટું રહસ્ય, આ મંદિરના ટોચ ઉપર લહેરાતી પાવન ધજા। સામાન્ય રીતે કોઈ પણ મંદિરની ધજા છે કે કોઈ પણ કપડું છે જેમ વાયરો જાય એમ જ લહેરાતું હોય છે, પણ આ દ્વારકાધીશના મંદિરનો નિયમ બિલકુલ ઉલટો છે। પણ આ મંદિરની ધજા જેમ પવન લહેરાય એમ નથી લહેરાતી, પણ પવનથી ઉલટી દિશાની અંદર લહેરાય છે, ભલે ગમે તેવો પવન હોય। એરોડાયનેમિક્સના નિયમો અહીં આવીને કેમ ફેલ થઈ જાય છે અને આની પાછળનું રહસ્ય કોઈ પણ વૈજ્ઞાનિકો પણ હજી સુધી નથી પકડી શક્યા। અને રહસ્ય નંબર 2, શું તમે જાણો છો કે આ ધજા કોઈ પણ સામાન્ય કાપડ નથી, પણ આ ધજા 52 ગજની હોય છે। ઇતિહાસકારો અને સામાન્યઓ અનુસાર આ 52 ગજ શ્રી કૃષ્ણ દ્વારકાના ભૈરવો અથવા યાદવ વંશના 52 શ્રદ્ધાળુઓનો પ્રતીક છે। અને આનાથી પણ મોટી વાત એ છે કે દિવસની અંદર 1-2 વાર નહીં પણ પૂરેપૂરી 5 વખત આ ધજાને બદલાવવામાં આવે છે અને આ ધજાને શિખર ઉપર ચડાવવાનું કામ ખાલી બ્રાહ્મણો જ કરે છે, બીજું કોઈ નથી કરી શકતું। અને આટલી ઊંચાઈ અને ભારે પવન હોય તો પણ આ બિલકુલ ડર્યા વગર આ ધજાને ચડાવે છે। આ મંદિર વિશે ત્રીજું એવું રહસ્ય છે જે તમને વિચારતા કરી દેશે। તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ઊંચી ઇમારતો અને ઊંચી બિલ્ડિંગો ઉપર પક્ષીઓ બેસતા જોયા હશે, પણ આ શ્રી દ્વારકાધીશના મંદિરના ભવ્ય શિખર ઉપર કોઈ પણ આજ સુધી પક્ષી બેઠું નથી અને બેસતું પણ નથી। અને એટલું જ નહીં, પણ આ મંદિરની ઉપર ક્યારે કોઈ પક્ષી ઉડતું પણ નથી। અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આ શિખર ઉપર બિરાજમાન છે, એટલે જ પક્ષીઓ આ શિખરની મર્યાદા જાળવે છે। અને મંદિરની ચોથી જાણવા જેવી વાત એ છે કે અને જે દ્વારકાધીશના દર્શન કરવા ગયો હશે એમને તો ખબર જ છે કે જે મંદિરની અંદર જવા માટે પણ ખાસ દ્વાર આપેલું છે અને મંદિરની અંદરથી નીકળવા માટે પણ બીજું ખાસ દ્વાર આપેલું છે। અને આ મંદિરનું પહેલું દ્વાર છે સ્વર્ગ દ્વાર, જ્યાંથી ભક્તો 56 સીડીઓ ચડીને મંદિરની અંદર પ્રવેશ કરે છે। અને બીજું છે મોક્ષ દ્વાર, જ્યાંથી ભક્તો દર્શન કરીને બહાર નીકળે છે અને આ સીડીઓ મનુષ્યના જીવનને મૃત્યુના ચક્રને દર્શાવે છે। અને આ મંદિર વિશે બીજી ખાસ વાત, મંદિરની સાઈડમાં જ પાછળ અરબ સાગર આવેલો છે અને જેનો અવાજ બહાર તો ખૂબ જ મોટો હોય છે, પણ તે મોક્ષ દ્વારના મંદિરની અંદર પ્રવેશ કરતો નથી। એકદમ શાંતિ છવાઈ જાય છે અને જેમ લાગે છે કે સમુદ્ર પણ પ્રભુના ચરણોની અંદર આવીને એકદમ શાંત થઈ ગયો હોય। તો મિત્રો, આ છે આપણી પાવન નગરી દ્વારકા અને દ્વારકાધીશ મંદિરના એવા ચમત્કારો જે આપણે અને આપણા સંસ્થાને ખૂબ જ મજબૂત કરે છે। વિજ્ઞાન કદાચ આને એક સંયોગ માની શકે, પણ આ તો કરોડો ભક્તોનો સાક્ષાત હરિનો પરચો છે। તો મિત્રો, આ વિડીયો જોવાની તમને મજા આવી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં।